i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ધનસુરા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનો વાર્ષિક ઉત્સવ યોજાયો। ધનસુરા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક ઉત્સવ ધનસુરા કેળવણી મંડળના પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તારીખ 28મી માર્ચના રોજ સાંજે હાઈસ્કૂલના પટાંગણમાં યોજાઈ ગયો, જેમાં 1500 કરતાં વધુ જનમેદની કાર્યક્રમને માણવા ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે શ્રી જયંતિભાઈ શામજીભાઈ ભાવાણી, વડાગામ તથા મુખ્ય મહેમાન તરીકે આકૃંદ કેળવણી મંડળના પૂર્વ મંત્રી શ્રી અને નારણપુરા પંચાયતના પૂર્વ સરપંચ શ્રી નરસિંહદાસ નારાયણભાઈ પટેલ, અતિથિ તરીકે ધનસુરા ગ્રામ પંચાયતના સદસ્ય કલ્પનાબેન ગિરીશભાઈ વણકર ઉપસ્થિત રહ્યા હતા। ધનસુરા કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઈ ઠેકડી, મેજર વીએમ પટેલ તથા મંત્રીશ્રીઓમાં શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી ધીરુભાઈ પટેલ, શ્રી ભાવેશભાઈ શાહ, શ્રી કિરીટભાઈ શાહ, એનએલ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી જે.એસ. મહેતા હાઈસ્કૂલના આચાર્ય શ્રી પી.આર. દેસાઈએ સૌનું શાબ્દિક સ્વાગત અભિવાદન કર્યું હતું। ત્યારબાદ ઉદ્ઘાટક અને દાતા શ્રી જયંતિભાઈ ભાવાણીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને વિધિવત ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, કે પછી આકાશ શિશુ વિહાર, જે.એસ. મહેતા હાઈસ્કૂલ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ, શ્રી આર.એસ.વી.જી. પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ શ્રી જે.એસ. મહેતા હાઈસ્કૂલ અને કે.જે. મહેતા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો દ્વારા વિવિધ પ્રેરક થીમ પર આધારિત રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા। તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનામાં રહેલી અભિનય કલાને ઉજાગર કરી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા। ઉપસ્થિત સૌએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। અંતે સૌ પ્રત્યે આભારની લાગણી શ્રી આર.એસ.વી.જી. પટેલ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય દક્ષાબેન પટેલે વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જે.એસ. મહેતા હાઈસ્કૂલના સુપરવાઇઝર ડોક્ટર અશોકભાઈ પટેલે કર્યું હતું। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।